ચાણસ્મા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષનું સાલ ફૂલહારના બદલે ખજૂરથી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું। જિલ્લા ભાજપ અધ્યક્ષે સ્વાગતમાં આવેલી ખજૂર બાલમંદિરના ભૂલકાઓને વહેંચવા આપી। તાંજેતરમાં પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે રમેશભાઈ સિંધવ પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાઈ છે, ત્યારે ચાણસ્મા તાલુકા ભાજપ દ્વારા સિટી પોઈન્ટ હોટલ ખાતે ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું, જેમાં તાલુકા ભાજપ અધ્યક્ષ કિરણભાઈ જાની સહિત તાલુકાના ભાજપના પદાધિકારીઓ સહિત કાર્યકરો શાલ કે ફુલહાર સિવાય ખજૂરના પેકેટ આપી હુંફાળું સ્વાગત સાથે સન્માન કર્યું હતું। જ્યારે નવનિયુક્ત જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ સિંધવે તેમને સ્વાગતમાં મળેલી ખજૂર બાલમંદિરના ભૂલકાઓ માટે અર્પણ કરી હતી અને સાલ ફૂલહારના બદલે ખજૂર દ્વારા ચાણસ્મા તાલુકા ભાજપ દ્વારા ખજૂર સ્વાગત કરી નવતર સ્વાગત સન્માનની નવતર રૂઢિની સરાહના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષે તેમના પ્રતિભાવમાં કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ચાણસ્મા, ભાજપના અગ્રણીઓ પૈકી મુકેશભાઈ પટેલ, દાઢી વિનયસિંહ ઝાલા, એપીએમસીના ચેરમેન દશરથભાઈ પટેલ, મહેશભાઈ ચૌધરી, નાનજીભાઈ ચૌધરી, ધીણોજ સહિત ચાણસ્મા તાલુકા ભાજપના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ચાણસ્મા શહેર ભાજપ સંગઠન દ્વારા પણ ચાણસ્મા શિશુ મંદિર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નવપાલિકા પ્રમુખ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ। કાર્યક્રમમાં થોડી વાર પહેલા જ જેમને ઉર્જાસભર આપણને માર્ગદર્શન આપ્યું એવા 3 ટર્મ સુધી જિલ્લાના મહામંત્રી તરીકે અને સફળ મહામંત્રી તરીકે મેનેજમેન્ટ કેવું હોય એ ભાવિકભાઈ નથી જોઈ શકાય। છેલ્લા લોકસભાની ચૂંટણીમાં આપણી પાટણ સીટ ખૂબ બીગ ગણાતી હતી અને આપણે ઓછી લીડથી પણ જીત્યા। અનેક કારણો સામે હતા, પણ એમાં એક સારું મેનેજમેન્ટ એ જો એનો પણ યોગ્ય ફાળો રહેલો છે તો એના માટેનો યશ ભાવેશભાઈને પણ જાય। સાથે જિલ્લાના ઉપાધ્યક્ષ દિલીપભાઈ, જિલ્લાના મંત્રી નિલેશભાઈ, હમણાં જ જેમને નગરપાલિકાનું સુકાન સંભાળ્યું છે એવા બહેનજી પ્રતીક્ષાબેન, મંત્રી ભગવતીબેન, ખૂબ વર્ષોથી